દારૂની રેડ પાડતા એવું જાણવા મળેલ કે તમારા ભાઈને પર ખોટો કેસ કરવામાં આવેલો છે। ત્યારે મીડિયા સમક્ષ હું કહું છું કે બનાસકાંઠા એલસીબી એ ઘણા ટાઈમથી એ દારૂની લાઈનો ચલાવે ને એમાં અમે નડતરરૂપ હોવાથી કોઈને કોઈ રીતે દબાવવા માટેના પ્રયત્નો છે। પહેલાં અમારા આગેવાન ઉપર પાસાના કાગળો કર્યા, એમાં પણ એમનો મનસૂબો બહાર ના આવ્યો। ભૂતકાળની અંદર અમે રેડો પાડવા ઉપર લૂંટના કેસ દાખલ કરવામાં આવ્યા, એમાં પણ અમે કાયદાના સહારે ન્યાય મેળવ્યો। અને વર્તમાન સમયમાં ડીઆર ગઢવી કે જે એલસીબીમાં કોઈ એને પોસ્ટિંગ થયેલું નથી પણ માત્ર એસપીનો માનીતો હોવાથી લાઈનો ચલાવવા માટે આ કાવતરા કરી રહ્યા છે। ત્યારે જે પ્રકાશ ચૌધરી એને ભૂતકાળમાં પણ અમારા પરિવારને દબાવવા માટે એનું પોતાનું દારૂ લઈને આવીને ઘરની બાજુમાં મૂકીને કેસ કરવા માટેના પ્રયત્નો કર્યા હતા। અને એ વખતના ગૃહમંત્રી પાસે અમે રજૂઆત પણ કરેલી। તપાસના અંતે જ્યારે ખોટું ઠર્યું ત્યારે પણ એની પાછળ પોલીસે કાર્યવાહી કરેલી હતી। પણ વાત એ આ પોલીસે કોના ઉપર કેસ કર્યો એ નથી। વાત એટલી છે કે તમે પોલીસની સામે લડો અને એમની લાઈનો બંધ થાય, એમના બુટલેગરોને છાવરવા માટેના પ્રયત્નો, અને એલસીબી માત્ર 3 ક્વાર્ટર માટે કરીને 100 કિલોમીટર માટે પાલનપુરથી ભાભર આવવું પડે, આવડી મોટી ગંભીરતા બનાસકાંઠા એસપીએ અને પોલીસ ડિપાર્ટમેન્ટે લીધી હોત તો આજે આ બનાસકાંઠાની તમામ પોસ્ટો ઉપર, ચેકપોસ્ટો ઉપર જે દારૂ રેલમસેલ થાય છે એ કદાચ રોકી શક્યા હોત। એટલે અમને દબાવવા માટેનું પોલીસનું ભૂલભર્યું પગલું છે। ભૂતકાળની અંદર અમે દારૂ માટે લડ્યા હતા, વર્તમાનમાં લડી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ આનાથી ડબલ તાકાતથી અમે પોલીસ સામે દારૂબંધી માટે લડવાના છીએ। એટલે કાયદો કાયદાનું કામ કરશે। કોઈ પરિવારને દબાવવાથી કે ખોટા કેસો કરવાથી અમારી રાજકીય કારકિર્દીને કોઈ લાજ લાગવાની નથી। અમારું મોવડી મંડળ હોય, અમારા વિસ્તારના લોકો હોય, એમને ખબર છે કે ભૂતકાળની અંદર પણ આ જ પોલીસ અધિકારીઓએ મારા ઉપર, એમને પોલીસ કોન્સ્ટેબલને મારી નાખેલો ને મારા ઉપર 306 દાખલ કરેલી। આ જ પોલીસ અધિકારીઓ કે જેમને મેં વિધાનસભામાં બુટલેગરોના નામ આપેલા અને એ ટાઈમે પણ અમારા માણસો ઉપર કેસ કરેલા। આ જ પોલીસે 18/5 અમારા માણસો પર ખોટી રીતે કેસ દાખલ કરીને પાછા કરવા માટે કરેલું। આ જ પોલીસે ગઈકાલે મારા ભાઈ ઉપર કેસ કરેલો છે। એટલે આ પોલીસે અમારા ઉપર ખોટું કરવા માટેનો આ પહેલો કિસ્સો નથી। ભૂતકાળની અંદર અનેક કિસ્સા છે, એનાથી કાંઈ ફેર પડ્યો નથી અને આવનાર સમયની અંદર પણ કરશે તો પણ અમે એની સામે